અમરેલીમાં આવેલું એક એવું ગામ કે જેને ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા માટે ઈચ્છી રહ્યા છે. ગામમાં હજારો વૃક્ષો વાવી અને ચેકડેમો બંધાવી ગામની હરિયાળી અને જળક્રાંતિ માટે વતનપ્રેમી દાતાઓ અને લોકોએ ગામને અવ્વલ બનાવવાની નેમ લીધી છે. પીપળવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટો પર જ નિર્ભર રહેવાને બદલે લોકોની સહભાગિતા અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે. આ ગામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતા આ ગામ સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે પ્રેરણારૂપ વિલેજ બનશે. લાઠી તાલુકાના પીપળવા ગામ વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે. એક જૂની છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ હરણફાળ ભરી છે. આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, તો તે જ ગતિથી હજુ પણ અનેક કામો થઈ રહ્યા છે. આ ગામના લોકોને પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શરૂપ બને અને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવી અને અહીં જ રોકાઈ જવાનું મન થઈ જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે. આ ગામ લોકોના સહકારથી તેમજ સુરત વસતા ઘનશ્યામભાઈ રંગોળિયાના પરિવારના દાતાઓના સહકારથી ગામમાં ભવ્ય શોભા વધારતો મુખ્ય પ્રવેશ દ્વાર મૂકવામાં આવ્યો છે. ઠસા કે લાઠી તરફથી પસાર થતાં જ આ દ્વારા ગામની શોભા વધારી રહ્યા છે. તેમજ મનુભાઈ ઠુમ્મર દ્વારા ગામમાં મોક્ષધામ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત રથ વગેરે સંસાધનો પૂરા પડ્યા ઉપરાંત આરોગ્ય કેન્દ્રની એટલે કે હોસ્પિટલની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે, જેનો લાભ વૃદ્ધો અને એકલવાયુ જીવન જીવતા લોકો લઈ રહ્યા છે. વળી ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે અને દાતાઓ દ્વારા ગામને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હરેશભાઈ ઠુમ્મર દ્વારા સુંદરતા વધારવા માટે લાખો રૂપિયા ખર્ચીને વૃક્ષોનું રોપણ કરી રહ્યા છે. તેમજ પુરુષોત્તમભાઈ ઠુમ્મર ગામમાં ગેટ બનાવીને ગામને સુંદરતા પૂરી પાડી છે અને સમગ્ર ગ્રામજનો દ્વારા કંઈ ને કંઈ આપીને વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે. તો વળી વાત કરવામાં આવે આ ગામના લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાઓના સહકારથી વહી જતા પાણીને રોકવા માટે 20થી 25 જેટલા ડેમોને ઊંડા કરી અંદાજે 16 એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવરો બનાવવામાં આવ્યા છે. તેમાં જીસીબી, ઇટાચી સહિતના મશીનો રાત દિવસ ધમધમી રહ્યા હતા અને ત્યારબાદ તળાવોના નિર્માણ શક્ય થયા છે. ગામના સુરત ખાતે રહેતા વતનપ્રેમી દાતાઓએ છેલ્લા 1 વર્ષમાં 5000 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે અને ટેક લીધી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે. ગામમાં હરિયાળી અને જલક્રાંતિ સર્જવામાં આવશે. આથી ગામ પર્યટક સ્થળ તરીકે ઉભરી આવશે. ગ્રામ પંચાયત સદસ્ય અને જે અમને ગ્રામ પંચાયતમાં આ મનુભાઈ ઠુમ્મર તરફથી જે અમને આ હોસ્પિટલનું જે દાન આપેલું છે ઠુમ્મર પરિવારે, સુરત ઠુમ્મર પરિવારે, અને જે એનો હોસ્પિટલમાં જે દર્દીઓને લાભ મળશે, કોઈ ઢસા, કોઈ લાઠી અથવા કોઈ અમરેલી જવું ન પડે એના માટે સરસ મજાની હોસ્પિટલમાં બેડ અને CSO ડૉક્ટર અને કાયમિક ડૉક્ટર એવી માંગ સાથે સરસ મજાનું આયોજન કરેલ છે. એટલે અમે ઠુમ્મર પરિવારનો હૃદયથી પીપળવા ગ્રામ પંચાયત આભાર માનીએ છીએ. પીપળવા ગ્રામ પંચાયત સરપંચ છું હું, અને અમારે ગામની અંદર જે પહેલાં પાણીના પ્રશ્નોની અને ઘણા બધા કામ જે જરૂરિયાત હોય ગામમાં એ સુવિધાઓ નહોતી. ત્યારે અમે સુરત એક મિટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બનીને એ લોકોએ ખૂબ મોટું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે. અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે. બધા નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે. પછી એક અમારે આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી, જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ, એ અમે વાત કરી જ્યારે ઠુમ્મર પરિવારને, ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી.
સ્મશાનની અંદર જે ખૂટતી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી. સ્મશાનની અંદર શેડ બનાવી દીધો, અમને મશીન લાકડા ફાડવાના આપ્યા. અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા વૃક્ષરોપણનો કાર્યક્રમ ચાલુ છે, જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષથી અત્યાર સુધીની અંદર જે 5,000 વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે, અત્યારે હાલમાં ચાલુ છે પીપળવા ગામની અંદર. અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનો ફાળો આપ્યા વગર પોતે એકલા હાથે જ્યારે નબળા વર્ષ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે. તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હાલ અમે લાઠી તાલુકાના પીપળવા ગામે છીએ અને અમારા ગામના વતની ઠુમર પરિવાર હાલ સુરત જે વસે છે તેમને એક સારો એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં જળ ક્રાંતિ અને લીલી હરિયાળી માટે ઘણા બધા તળાવ અને હજારો વૃક્ષનું વાવેતર કરીએ અને એ ઝાડનું ઘણા વર્ષો સુધી જતન કરી આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ ફેલાવીએ. ગામમાં ઘટતી સુવિધા માટે સુરત ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હરેશભાઈ ઠુમ્મર અને તેના પરિવાર અને દાતાઓને વાત કરતા જ એક જ હાકલમાં અનેકો વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે. ગ્રામ પંચાયતની યુવા ટીમની મદદથી ગામને વિકાસની અનોખી દિશા મળી રહી છે. દરેકના સાથ અને સહકારથી આદર્શ ગામનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડી રહ્યું છે. અમરેલીથી મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.